હેલો દોસ્તો, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 45 સાઇઝમાં ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું। 45 સાઇઝના ડ્રેસના ટોપમાં ગળું, શોલ્ડર, બાયગાળાનો આગળનો ભાગ અને બાયગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો। દોસ્તો, બધી જ સાઇઝના ડ્રેસમાં પાછળના ગળા પ્રમાણે માપ લેવામાં આવે છે। પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે બાયગાળો, બાયગાળાનો આગળનો ભાગ અને શોલ્ડરનું માપ લેવામાં આવે છે। તો દોસ્તો, ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। તો દોસ્તો, 45 સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ લેવું। ત્યાર પછી આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો, 6, 6.5 કે પછી 7 ઇંચ। ત્યાર પછી ત્યારબાદ આને અમે બાયગાળાનો આગળનો ભાગ કહીએ છીએ। તો બાયગાળાનો આગળનો ભાગ આ સાઈઝમાં બાયગાળાનો આગળનો ભાગ 6.5 એટલે કે 6.5 લેવામાં આવે છે। 45 સાઈઝમાં બાયગાળાનો આગળનો ભાગ 6.5 લેવો। ત્યાર પછી શોલ્ડરમાં 5 ઇંચનો ત્રાસ આપવો। 5 ઇંચનો ત્રાસ આપ્યા પછી જ બાયગાળાનું માપ લેવું। આ સાઈઝમાં બાયગાળો 7 ઇંચ લેવો। આ સાઈઝમાં બાયગાળો 7 ઇંચ લેવામાં આવે છે। 5 ઇંચનો ત્રાસ આપ્યા પછી બાયગાળાનું માપ લેવામાં આવે છે। તો દોસ્તો, પાછળનું ગળું અને શોલ્ડર કેટલો લેવો તેનું આપણે વિસ્તારથી ચર્ચા કરીએ। તો દોસ્તો, પાછળનું ગળું જો 5 થી 6 હોય, પાછળનું ગળું જો 5 થી 6 હોય તો શોલ્ડરનું માપ 6.75 એટલે કે 6.25 લેવું। પાછળનું ગળું જો 7 થી 8 હોય તો શોલ્ડરનું માપ 6.5 એટલે કે 6.5 લેવું। ત્યાર પછી પાછળનું ગળું જો 9 થી 10 હોય તો શોલ્ડરનું માપ 6.25 એટલે કે 6.25 લેવું। તો દોસ્તો, પાછળનું ગળું જો 5 થી 10 હોય, 45 સાઈઝમાં પાછળનું ગળું જો 5 થી 10 હોય તો શોલ્ડર સાઈડનું ગળું, આગળનું ગળું, પછી બાયગાળાનો આગળનો ભાગ, ત્યાર પછી 5 ઇંચનો ત્રાસ લેવો અને ત્યાર પછી બાયગાળાનું માપમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં। આ પ્રમાણે જ માપ લેવું। દોસ્તો, મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું। તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો। તેનાથી તમને જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ આનંદ થશે। તો તમે કમેન્ટમાં તમારી રાય જરૂરથી આપજો। તો દોસ્તો, તમે આની નોંધ કરી લીધી હશે। દોસ્તો, 45 સાઈઝમાં 45નો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે, 45નો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ।
ચોથો ભાગ એટલે કે 11.25 વત્તા 2, 11.25 વત્તા 2 એટલે કે 13.25 એટલે કે 13.25 લેવું. દોસ્તો, જો તમે આ સાઇઝમાં આ માપથી કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે. દોસ્તો, અઠવાડિયામાં 3 વિડીયો આવશે. મંગળવાર, ગુરુવાર અને શનિવાર. તો તમે તેનું ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આ સાઇઝમાં બાયનું માપ કેવી રીતે લેવું તેની ચર્ચા કરીશું. તો 45 સાઇઝમાં બાયની લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે લેવું. બાયની લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે. ત્યાર પછી લંબાઈથી 3.5 પછી નિશાન કરવું. લંબાઈથી 3.5 નિશાન કરવું એટલે કે 3.5 નિશાન કરવું. ત્યાંથી 9.25 એટલે કે 9.25 પછી જ બાયનો શેપ આપવામાં આવે છે. 45 સાઇઝમાં 9.25 પછી જ બાયનો શેપ આપવો. 9.25 વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું. તો દોસ્તો, આ સાઇઝમાં જો તમે આ માપથી બાય કટિંગ કરશો તો તમારી બાય ડ્રેસના ટોપમાં પરફેક્ટ બેસી જશે. જરા પણ ખોલ પડશે નહીં. તો દોસ્તો, હેવી સાઇઝના ડ્રેસમાં કેવી રીતે માપ લેવું, કટિંગ કરવું તે પણ આગળ શીખવવામાં આવશે. ત્યાર પછી કોલરવાળા અને બોટનેક ડ્રેસમાં બાંય ગાળો અને શોલ્ડર સાઇઝ પ્રમાણે કેટલો લેવો તે પણ આગળ શીખવવામાં આવશે. બધી જ સાઇઝના અલગ અલગ વિડીયો બનાવેલ છે કે જેથી તમારે જે સાઇઝનું કટિંગ શીખવું હોય તો તમે એક વિડીયો જોઈને શીખી શકો છો. તો દોસ્તો, અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.